9 सामाजिक विज्ञान में चेप्टर नंबर 14 छेल्लो पॉइंट। आज बाळको आपणे चेप्टर अहींया पूर्ण करशुं। बाळको गई काले आपणे जमीनना जे प्रकार बाळको छे ए जमीनना मुख्य 3 प्रकार विषे चर्चा करी गया था। आपणे ए हतुं एक कांपनी जमीन, काળી जमीन अने बाळको राती जमीन। काले बाळको कदाच भूलनी बार कदाच एक पॉइंट रही गयो तो बाळको अहीं कदाच मैं बाळको पहाड़ी जमीन सॉरी पर्वत पहाड़ी जमीन लखी थी, पण खरेखर ते बाळको પડખાવ जमीन आवे छे। પડખાવ जमीन बाळको जेने कहेवाय लेटराइट जमीन, पर्वतीय जमीन अने बाळको रण प्रदेशनी जमीन विषे बाळको आपणे चर्चा करवी छे। आज जो बाळको आपणे सौथी पहेला बाळको वात करशुं પડખાવ जमीन जेने कहेवाय लेटराइट जमीन विषे बाळको आपणे। बाळको आ जमीन बाळको छे ने ए बे परिबळोने मददथी बाळको तैयार थाय छे। एक वधु वरसाद अने जमीननुं धोवाण थी પડખાવ जमीन बाळको तैयार थाय छे। कई रीते प्रक्रिया थाय छे जोईए आपणे प्रक्रिया तो के વધુ વરસાદથી ઉપરની સપાટી પર રહેલા પોષક તત્વો નીચેના સ્તરમાં ઉતરે છે। बाळको आ प्रक्रिया थाय छे। तो बाळको आने कारणे शुं थाय खबर पड़े? तो आने कारणे परिणाम बाळको शुं मळे खबर छे आपणे? बाळको तो परिणाम मळ्यो आपणने के आवी जमीनमां जैविक तत्वोनुं प्रमाण ओछुं होय छे अने आवी जमीन ओछी फळद्रुपता बाळको धरावे छे। आपने परिणाम मळ्युं। बाळको आवी जमीन छे एमां केवा प्रकारना पत्थरो बाळको होय छे? अहीं लाल रंगना बाळको पत्थरो होय छे। बाळको लाल रंगना पत्थर होय तो बाळको एनो मीनिंग एवो थयो के बाळको एनुं प्रमाण शुं बाळको क्या तत्वनुं प्रमाण सौथी वधारे हशे? तो के लो अने बाळको एल्युमिनियमनुं बाळको प्रमाण सौथी वधारे हशे। अने एम कहेवामां आवे बाळको के आवी जमीन मां पत्थरोना धोवाण थतुं होवाथी जमीन राता रंगनी देखाय छे अथवा तो बने छे। बाळको क्या जोवा मळे छे ए जोईए बाळको आपणे। बाळको एना माटे की याद राखवी आपणे? कद ओके। कद એટલે ક એટલે કર્ણાટક, દખ એટલે દખણ નો પહાડી વિસ્તાર, ઓ એટલે બાકો ઓરિસ્સા અને કે એટલે કેરળ। બાકો આ વાત થઈ પડખાવ જમીન બાકો જેને કહેવાય લેટેરાઇટ જમીન વિશે। બાકો ત્યાર પછી લઈએ બાકો આપણો बीजो पर्वतीय जमीन।
આ જમીન અથવા તો પર્વતીય જમીનમાં જંગલોનું પ્રમાણ વધુ હોવાથી તેમાં જૈવિક તત્વો અથવા દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે, પણ જુદા જુદા ક્ષેત્રોમાં આ પ્રમાણ બાકી જુદું જુદું હોય છે. બાકી જેમ કે લઈએ, બાકી ઉદાહરણ આપણે આપ્યું છે, જેમ કે શિવાલિકની શ્રેણીમાં આવી જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ હોય છે, તેમજ આ જમીનમાં આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક તત્વોનો દ્રવ્યોનો અભાવવાળી હોય છે. ક્યાં જોવા મળે છે? તો બાળકો લઈએ આપણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વના અરુણાચલ પ્રદેશ, મેઘાલય વગેરે જેવા પહાડી વિસ્તારોમાં જોવા મળે છે બાળકો. જોઈએ આપણે સમજીએ બાળકો હવે કે પડખાવ જમીન અને પર્વતીય જમીન, બે જમીન વિશે આપણે અહીંયા ચર્ચા કરેલી છે. પડખાવ જમીન કે બાળકો જેને લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પરિબળો બાળકો લઈએ તો વધુ વરસાદ અને બાળકો જમીનના ધોવાણથી બાળકો આ પડખાવ જમીન તૈયાર થાય છે. બાળકો પ્રક્રિયા શું થાય છે તો કે વધુ વરસાદને કારણે ઉપરના સ્તરમાં એટલે કે સપાટી પર રહેલા બાળકો જે કાંઈ જૈવિક દ્રવ્યો બાળકો છે, બાળકો જે કાંઈ પોષક તત્વો છે, બાળકો શું થાય ખબર છે? બાળકો એ પોષક તત્વો બાળકો છે એ વધુ વરસાદને કારણે બાળકો જમીનમાં બાળકો નીચેના સ્તરમાં બાળકો ઉતરી જાય છે. બાળકો નીચેના સ્તરમાં ઉતરવાને કારણે બાળકો ઉપર રહેલા બાળકો જે કંઈ સપાટી છે એ સપાટી પર બાળકો જે કાંઈ પોષક તત્વો હોવા જોઈએ બાળકો એ પોષક તત્વોનો બાળકો અભાવ જોવા મળે છે. કારણ કે એટલા માટે કારણ કે બાળકો વધુ વરસાદથી ઉપરની સપાટી પર રહેલા પોષક તત્વો બાળકો ધોવાઈને એ નીચેના સ્તરમાં છે ઉતરી જાય છે. આને કારણે બાળકો ઉપરની જે સપાટી બાળકો છે એ સપાટીમાં બાળકો જે જૈવિક દ્રવ્યોનું જે પ્રમાણ બાળકો હોવું જોઈએ, બાળકો જે પોષક તત્વોનું પ્રમાણ હોવું જોઈએ એ બાળકો એ પોષક તત્વોનું પ્રમાણ બાળકો છે એ ધોવાઈ જાય છે. આને કારણે જૈવિક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે એટલે ઓછું થઈ જાય છે અને આવી જમીન બાળકો ઓછી ફળદ્રુપતા ધરાવે એ આપણને પરિણામ પ્રાપ્ત થાય છે. પથ્થર બાળકો હોય તો અહીં બાળકો જમીનમાં લાલ રંગના પથ્થર બાળકો છે, બાળકો લાલ રંગના બાળકો પથ્થર હોય તો સમજી લેવાનું બાળકો એમાં લો અને બાળકો એલ્યુમિનિયમનું પ્રમાણ બાળકો સૌથી વધારે હોય છે. આવી જમીનમાં બાળકો પથ્થરોના ધોવાણ થતું હોવાથી જમીન બાળકો છે એ જમીનનો બાળકો રંગ બાળકો લે તો રાતા રંગની જમીન બાળકો આપણને દેખાય છે મોટા ભાગે. બરાબર, તો આ વાતથી બાળકો એ છે પડખાવ જમીન કે બાળકો લેટરાઇટ જમીન. હવે આપણે એ જમીન ક્યાં જોવા મળે બાળકો? તો બાળકો એના માટે એક આપણને સરળ કીધી આપણને બાળકો યાદ છે રાખી લેવી જોઈએ. કદ ઓકે ક એટલે કર્ણાટક,
દ એટલે દખણનો પહાડી વિસ્તાર, ઓ એટલે ઓરિસ્સા અને કે એટલે કેરળ. કદ ઓકે બાળકો આ કી યાદ રાખી લ્યો. આપણા બાળકો છે એ પડખાવ જમીનના બાળકો અને લેટેરાઇટ જમીનના બાળકો આપણને જે બાળકો રાજ્યો છે ક્યાં જોવા મળે બાળકો એ આપણને સરળતાથી બાળકો યાદ રહી જાય છે. બાળકો ત્યાર પછી લે પર્વતીય જમીન. બાળકો આપણે પહાડી વિસ્તારમાં બાળકો અનેકવાર જંગલો બાળકો છે, પહાડી વિસ્તારના બાળકો જમીન જે બાળકો છે એ આપણે જોયેલી હશે. બાળકો આ જમીન છે એ બાળકો જંગલનું જે પ્રમાણ બાળકો વધુ હોય છે ત્યાં બાળકો જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે, પણ બાળકો દરેક જગ્યાએ બાળકો એનું પ્રમાણ સરખું હોતું નથી. એટલે કે પ્રમાણ બાળકો જુદું જુદું હોય છે. દાખલા તરીકે કીધું બાળકો આપણને કે શિવાલિકની શ્રેણી બાળકો છે એ બાળકો શિવાલિકની શ્રેણી એટલે બાળકો કહેવામાં આવે છે બાહ્ય હિમાલય. બાળકો બાહ્ય હિમાલયમાં બાળકો જે જમીન છે એ જમીન ઓછી કસવાળી, કસવાળી એટલે કઠણ, ઓછી કસવાળી અને બાળકો અપરિપક્વ હોય છે. બાળકો એમાં ઉત્પાદન લઈ શકાતું નથી બાળકો, એટલે કે અપરિપક્વ હોય છે. તેમાં બાળકો આ જમીન રેતાળ હોય છે, છિદ્રાળુ હોય. બાળકો છિદ્રાળુ એટલે શું? તો કે જમીનમાં બાળકો કોઈ પણ પાણી છે એ પાણી જો પાડવામાં બાળકો આવે આવી જમીન ઉપર સપાટી ઉપર તો બાળકો જમીનમાં પાણી બાળકો છે એ ઝડપથી બાળકો નીચેના સ્તરમાં છે પાણી ઉતરી જાય છે. એટલે કે છિદ્રાળુ હોય છે અને જૈવિક તત્વો એટલે કે જૈવિક દ્રવ્યોનો બાળકો અભાવવાળી આવી જમીનો આપણને જોવા મળે છે. ક્યાં જોવા મળે છે બાળકો? તો બાળકો આપણને યાદ રાખી લેવાનું કે બાળકો જે પહાડીવાળો વિસ્તાર બાળકો લઈએ આપણે બાળકો, બાળકો અહીંયા બાળકો જે કંઈ આખો વિસ્તાર લઈએ પહાડીવાળો વિસ્તાર, બાળકો આ પહાડીવાળો વિસ્તાર આખો લઈ લેવાનો. બાળકો આ બધા વિસ્તાર બાળકો છે બરાબર બાળકો એ બધો વિસ્તાર બાળકો કહેવાય કે પહાડી જમીનો છે, પર્વતીય જમીન બાળકો જે ધરાવે છે. બાળકો ત્યાર પછીનું જોઈએ બાળકો છેલ્લો અને આ પાઠનો બાળકો અંતિમ મુદ્દો એટલે એ છે રણ પ્રદેશની જમીન વિશે. જો બાળકો આપણે રણ પ્રદેશની જમીનો વિશે હવે સૌથી પહેલાં તો ક્યાં જોવા મળે છે? તો કે શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશોમાં આવી જમીન જોવા મળે છે. જેમ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત ના શુષ્ક પ્રદેશોમાં આ જમીન જોવા મળે. ખાસિયત શું જમીનની? તો કે આ જમીનમાં ક્ષારનું પ્રમાણ, ક્ષારીય પ્રમાણ વધુ હોય છે. આવી જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે. તેમજ જો આવી જમીનમાં સિંચાઈની સગવડો પ્રાપ્ત થાય તો આવી જમીન ખેતી લાયક બનાવી શકાય. બાળકો અહીં કીધું આપણને રણ પ્રદેશની જમીનો વિશે. છેલ્લો પ્રકાર જમીનનો ક્યાં જોવા મળે? શુષ્ક એટલે સૂકા અને ઓછા સૂકા વિસ્તારમાં બાળકો આવી જમીન જોવા મળે છે. જેમ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત ના બાળકો યાદ આવજો બાળકો શુષ્ક પ્રદેશોમાં જ જોવા મળે છે, બધામાં જોવા મળતી નથી. આ જમીનમાં બાળકો ક્ષારીય પ્રમાણ, ક્ષારનું પ્રમાણ સૌથી વધારે હોય છે. બાળકો ક્ષારનું પ્રમાણ સૌથી વધારે એટલે કહી શકાય કે જૈવિક દ્રવ્યનું પ્રમાણ હંમેશા ઓછું હોય છે.
અને બાકો જો આવી જમીનમાં બાકો જો સિંચાઈની સગવડ તો પ્રાપ્ત થાય તો આવી જમીનને બાકો આપણે ખેતી લાયક બનાવી શકાય અને બાકો એમાંથી બાકો કંઈક ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. તો આ વાત થઈ ભારત દેશની અંદર બાકો આવેલી જે જમીનો છે બાકો એ જમીનના પ્રકારો વિશે. કાકા રાપ પર કાપની જમીન, કાળી જમીન, બરાબર, રાતી જમીન, આ સિવાય પડખાવ જમીન એટલે કે લેટેરાઇટ જમીન, ત્યાર પછી કીધું આપણે એ છે પર્વતીય જમીન અને પછી બાકો રણ પ્રદેશની જમીન. એટલે કાકા રાપ પર, બરાબર. તો અહીંયા બાકો આપણે આ ચેપ્ટર બાળકો છે બાકો એના બાકો વિસ્તૃતની અંદર બાકો માહિતી મેળવી, બરાબર. અને બાકો તમારા સુધી આ માહિતી બાકો પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. બાકો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ, બરાબર. હવે બાકો ત્યાર પછી બાકો જે નવું ચેપ્ટર છે, બરાબર, એ બાકો આપણા આવતા દિવસની અંદર બાકો આપણે જોવાનું છે. આજે બાકો આ ચેપ્ટર બાકો તમારે તમારી પાકી બુકની અંદર બાકો વ્યવસ્થિત સારા અક્ષર બાકો છે એ તમારે લખી લેવાનું છે, જેથી કરીને બાકો આપણે એ ફિઝિકલ રીતે બાકો જ્યારે મળીએ બાકો ત્યારે હંમેશા બાકો એમાંથી કંઈક આપણે વાંચી શકીએ, બરાબર, તૈયાર કરી શકીએ બાળકો, બરાબર. એના માટે આજે અહીંયા સુધી. જય હિન્દ, અસ્તુ.